અને હું આરતી મહેતા બજારના આજના સેટઅપને સમજીશું, નિષ્ણાંતો સાથે ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં અત્યારના માર્કેટ એક્શન પર એક નજર કરી લઈએ તો આજે દિવસભર બજારમાં તેજી સાથેનો કારોબાર આપણે જોયો છે. નવા રેકોર્ડ જે છે તે પણ આપણને માર્કેટમાં બનતા દેખાયા છે. નિફ્ટીની વાત કરી લઈએ તો 24,600 પાર આપણને પહોંચતી દેખાઈ રહી છે અને સતત ત્રીજા દિવસે નિફ્ટીમાં એક નવા શિખરે કારોબાર થતો દેખાયો. બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા એકદમ ફ્લેટ કામકાજ આજના દિવસે થતું દેખાઈ રહ્યું છે. આજે બેંક નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી પણ છે તો તેને પણ ધ્યાનમાં રાખવાનું રહેશે. મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં તેજી સાથેનો કારોબાર આપણને થતો દેખાયો હતો. અત્યારે એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જે છે તે આપણને મિડ કેપ ખાસ કરીને બતાવી રહ્યું છે, તો ફોકસ રાખવાનું રહેશે કારણ કે ઉપલા સ્તરેથી વેચવાલી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળતી દેખાઈ રહી છે. સેક્ટોરિયલ ઇન્ડાઇસીસ પર નજર કરી લઈએ તો ફાર્મા સિવાય તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ જે છે તે એક મજબૂતી સાથેનો કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. ફાર્મા ઇન્ડેક્સમાં એક નેગેટિવિટી બનતી દેખાય છે તો ફોકસ રાખવાનું રહેશે. લેવલ સ્પેસિફિક નજર કરી લઈએ, જુઓ નિફ્ટી ફરી એકવાર 24,600ના લેવલ્સની આસપાસ કારોબાર કરતી દેખાઈ રહી છે. બીજી બાજુ સેન્સેક્સમાં જુઓ ઉપલા સ્તરેથી એક વેચવાલી આપણને આવતી દેખાય છે અને ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં હવે સેન્સેક્સ જે છે તે આપણને પહોંચતું દેખાયો છે. લગભગ 80,643ના લેવલની આસપાસ આપણને સેન્સેક્સમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ ત્યાં પણ એક નેગેટિવિટી અને લગભગ 81 પોઈન્ટ જેટલી નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે અને 52,370ના લેવલ્સની આસપાસ બેંક નિફ્ટીમાં કારોબાર થતો દેખાયો છે અને મિડકેપ પણ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં આવ્યું છે. ઉપલા સ્તરેથી એક નફા વસૂલી કહી શકાય, વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. પણ નિફ્ટી માટે ખાસ કરીને 24,600ના લેવલ્સ જે જળવાયા છે તે મહત્વનું છે. નીરજ, સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતની બનતી દેખાઈ રહી છે અત્યારે? જે જુઓ આજના દિવસમાં આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો થોડો મોડરેટ થતો જોવા મળ્યો છે, થોડોક ક્લોઝ આવતો જોવા મળ્યો છે. 1239 શેર વધી રહ્યા છે, 1134 શેરની અંદર અત્યારે ઘટાડો છે. થોડુંક એડવાન્સ તરફનો અત્યારે ઝુકાવ બજારની અંદર વધારે છે, પરંતુ તમે કમ્પેરિઝન જોશો તો જુઓ અત્યારે બંને લાઇનને આપણને મિલન થતું દેખાઈ રહ્યું છે. આજના દિવસે તમે નિફ્ટી પરની વાત કરશો તો નિફ્ટીની અંદર જુઓ ખાસ કરીને HUL અત્યારે સારી એવી તેજી દર્શાવી રહ્યો છે. 3% તેજી આજના દિવસમાં આવી છે. એક નવા શિખર HUL બનાવ્યા છે. બીજી તરફ તમને કોલ ઇન્ડિયામાં લગભગ 3% ની તેજી છે. આ ઉપરાંત BPCL, HDFC લાઈફ અહીંયા એક સારી એવી તેજી જોવા મળી છે. HDFC લાઈફમાં ગઈકાલે આપણને પરિણામ આવતા દેખાયા અને આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જે ઘણા બધા બુલિશ છે, જેને કારણે અહીંયા આપણને એક તેજી જોવા મળી. જોકે બીજી તરફ તમને DRL લગભગ 2%નો ઘટાડો દર્શાવી રહ્યો છે. રિલાયન્સ તમને ફરી આજે 1.5%નો ઘટાડો દર્શાવી રહ્યો છે અને આ જેનું કારણ છે કે બજારને આજે ઉપરના લેવલ પર થોડું સસ્ટેન થવામાં તકલીફ પડી રહી છે. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક, હિન્ડાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ આમાં પણ એક ઘટાડો આપણને અત્યારે આવતો થોડો ઘણો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ નજર રાખતા રહીશું. આ ઉપરાંત અન્ય જે શેર આગળ આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે, એમાં જો ચેન્નાઈ પેટ્રોલનું કાઉન્ટર આજે સારું એવી આપણને તેજી દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને તમને જો બીજા અન્ય જે કાઉન્ટરની અંદર તેજી જોવા મળી રહી છે, એમાં નોસિલનું કાઉન્ટર જોઈ લો, 7% જેટલું ઉપર છે. ભારતી હેક્ઝાકોમમાં આજે બ્રોકરેજ રિપોર્ટ બાદ લગભગ 60%ની તેજી આપણને ખાસ કરીને આવતી જોવા મળી છે. એટલે અહીંયા એક ઘણા બધા સ્ટોક સ્પેસિફિક અત્યારે આપણને એક્શન રહેતા દેખાઈ રહ્યા છે. જ્યાં જે ઘટાડો આવતો જોવા મળ્યો છે એમાં જુઓ ખાસ કરીને જુપિટર વેગન્સનું કાઉન્ટર છે, 6% જેટલું ઘટ્યું છે. ઇરેડામાં એક સારી એવી તેજી જોયા બાદ આપણે અત્યારે 5.5%નો ઘટાડો અત્યારે આવતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ ઉપરાંત તમને આજના દિવસમાં જે થોડો ઘણો ઘટાડો આવ્યો છે એમાં ઝોમેટોનું પણ એક કાઉન્ટર છે. અહીંયા પણ આપણે એક સારી એવી રનઅપ જોઈ છે અને રનઅપ બાદ અહીંયા આપણને આજે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ઝોમેટોના ફ્રન્ટ પર પણ આવતું જોવા મળી રહ્યું છે. એટલે આ બધા કાઉન્ટર છે કે જ્યાં જે આપણને ફોકસ રાખવાનો છે. આપણી સાથે અત્યારે ચર્ચામાં ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પ્રાઇવેટ લિમિટેડના બ્રિજેશ સિંહ જોડાઈ ગયા છે. બ્રિજેશજી, સ્વાગત, વેરી ગુડ આફ્ટરનૂન. અને ખાસ કરીને હાલમાં જ આપણા જુઓ ગઈકાલે બજાર પર આપણે ચર્ચા કરી હતી અને એ જ પ્રમાણે અત્યારે આપણને થોડા ઉપરના લેવલ પર રેઝિસ્ટન્સ આવતું દેખાઈ રહ્યું છે આજના દિવસે, ખાસ કરીને નિફ્ટીમાં. અને નિફ્ટી બેંક આજે જે 52,500ની આજુબાજુની તમે ગઈકાલે એક્સપાયરીની વાત કરી હતી એની બાજુ જ આજના દિવસે આખો દિવસ દરમિયાન આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. કઈ રીતે નિફ્ટી બેંકના લેવલે અત્યારે ખાસ હવે તમે ધ્યાનમાં રાખશો? કારણ કે જુઓ બજારે આજે થોડું ઉપરના લેવલ પર આપણને નવા શિખર બનતા દેખાયા, પરંતુ અત્યારે 24,600ની નીચે પણ ફરી એક વખત આવ્યું છે. સો ગુડ આફ્ટરનૂન નીરજભાઈ એન્ડ તિરણસિંહ. ઓવરઓલ નિફ્ટીમાં અગર તમે ખ્યાલ હો તો હું કહેતો હતો કે 24,490નો ફર્સ્ટ રજિસ્ટન્સ છે. આની ઉપર બીજો રજિસ્ટન્સ તમારું 24,490 અને ઉપર અગર ચાલ્યું તો 24,650 છે. અને આની ઉપર અગર ચાલ્યું તો થર્ડ રજિસ્ટન્સ જો આવે છે 24,880 આવે છે.
આજના દિવસમાં વી હેવ ઓલરેડી સીન યા કાલે પણ વી હેવ ઓલરેડી સીન દેટ Nifty has already touched that resistance, second resistance, it has been already done. Now I am looking at profit booking. તો તમારું આ જો કરંટ ભાવ છે 24,590નો જો લેવલ છે પ્રિસાઇઝલી હું કહું 24,570 to 90 આ જો 20 પોઈન્ટ બેન્ડનો જો સપોર્ટ છે ઇફ ઇટ હોલ્ડ્સ ઓન વેલ એન્ડ વેરી ગુડ અધરવાઇઝ મને લાગે છે ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ 24,530 to 24,500નો જો લેવલ છે ઇટ વુડ બી હેડિંગ ટુવર્ડ્સ ધ લેવલ એઝ અ સપોર્ટ બેન્ડ સો પ્રોફિટ બુકિંગ છે ટ્રેન્ડ સ્ટીલ ઇન્ટેક્ટ છે નિફ્ટીમાં સ્ટીલ ઓન ધ પોઝિટિવ સાઇડ દેટ ઇઝ 1 પોઈન્ટ સપોર્ટ વાઇઝ ઇમિડિયેટલી એઝ કહ્યું હતું 24,500નો ફર્સ્ટ સપોર્ટ આવ્યો હતો બીજું તમારું સપોર્ટ નીચેમાં 24,100માં આવ્યું છે રેઝિસ્ટન્સ નાઉ વી આર લુકિંગ ફોર 24,880 સો એઝ ઓલવેઝ આઈ સે કે વોટ એવર યુ આર ટ્રેડિંગ keep strict stop loss. Why? Because we are heading towards the resistance and we don't know how much big swing it will be coming. Why it's in our sector and even ખાલી રજા છે and after that next week અગર તમે જો તો ડ્રીમ બજેટ પણ છે અને એક્સપાયરી પણ છે સો નિફ્ટીમાં 24,880નું રેઝિસ્ટન્સ ઇમિડિયેટ સપોર્ટ તમારું 24,500 છે અને નીચે અગર તમે જો તો 24,100 છે ટ્રેન્ડ સ્ટીલ ઇન્ટેક્ટ પોઝિટિવ છે બટ દેર વુડ બી અ પ્રોફિટ બેંક નિફ્ટીની હું અગર વાત કરું તો સ્ટીલ ટ્રેન્ડ નેગેટિવ છે સ્ટીલ વી આર નોટ એબલ ટુ ક્રોસ 52,700 or 800 mark still it is being acting as a tough resistance so nifty માં અગર તમે જો ઉપરમાં 52,700 to 52,800નો રેઝિસ્ટન્સ સ્ટીલ ઇન્ટેક્ટ છે બટ પોઝિટિવ સાઇડ શું છે કે તમારા 52,000 યા 52,100 બ્રેક પણ નથી થયું તો આ તમારા 700-800 પોઈન્ટનો એક નિફ્ટી રેન્જમાં ચાલે છે એન્ડ અગર તમારું 52,000 બ્રેક થયું દેન ધ ઇમ્પોર્ટન્ટ લેવલ ટુ વોચ વુડ બી 51,500 or 51,600 ટ્રેન્ડ રિવર્સલ વુડ બી ઓનલી ઇફ ઇટ ટ્રેડ્સ બિલો 51,500 અધરવાઇઝ મને લાગે છે સ્ટીલ નિફ્ટી વુડ બી ટ્રેડિંગ ઇન ધ રેન્જ તમારું 52,000 52,100 નીચેમાં એન્ડ ઉપરમાં 52,700 to 800 રાઇટ નાવ મને લાગે છે ઇટ ઇઝ નિયર ધી સપોર્ટ ઝોન તમારું રાઇટ નાવ 52,300ને આસપાસ તમારું સપોર્ટ આવે છે બટ સ્ટ્રોંગ સપોર્ટની હું વાત કરું 52,100નો સપોર્ટ છે તો સ્ટીલ કમ્પેરિઝન અગર હું કરું નિફ્ટી એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી ચાર્ટ વાઇઝ તો નિફ્ટીનો ચાર્ટ સ્ટીલ બેટર છે એઝ કમ્પેર ટુ બેંક નિફ્ટી રહેશે અહીંયા પણ સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં કોલ ઇન્ડિયા પર એક વ્યૂ લઈ લઈએ જુઓ બ્રિજેશ અહીંયા આજે એક સારી એવી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને નિફ્ટીનો ટોપ ગેનર જે છે તે આપણને કોલ ઇન્ડિયા બનતો દેખાયો છે અને જે 527 હતા 52 વીક હાઈ તેના સ્તરની આસપાસ જ આપણને કારોબાર થતો દેખાયો છે કોલ ઇન્ડિયા માટે કઈ રીતે અહીંયા વ્યૂ રાખી રહ્યા છો તો આર્થિક ટ્રેન્ડ તો પોઝિટિવ છે એક કલાક ચાર્ટમાં અગર તમે જો એન્ડ તમે ડેલી ચાર્ટમાં જો તો બંને ચાર્ટમાં સ્ટોક ઇઝ બીન ટ્રેડિંગ વિથ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશન એન્ડ બે ત્રણ દિવસમાં જો નેગેટિવિટી હતી ઇટ ઇઝ બીન ઓવરકમ બાય ધ બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક્સ સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ મજબૂત છે દેટ ઇઝ વન પાર્ટ પ્રીવિયસ વીક જો હાઈ હતું દેટ હેઝ બીન બ્રોકન 512ની આસપાસ ટ્રેડ થાય છે એન્ડ એઝ યુ હેવ સેટ 527નો 52 વીક થાય છે અને આજના દિવસમાં ઇન્ટરડે હાઈનું છે 518નું છે સપોર્ટ પ્રમાણે અગર હું વાત કરું તો આનું ઇમિડિયેટ જો સપોર્ટ આવે છે તમારું 495ની આસપાસ આવે છે તો કરંટ ભાવે તો નથી પણ આમાં મારી સલાહ છે કે તમે અગર 510ની આસપાસ અગર તમને મળે તમે ત્યાં બાય કરીને ચાલો 495નો સ્ટોપ લોસ રાખીને ચાલો એન્ડ ફર્સ્ટ હર્ડલ જો આવે છે માઇનર હર્ડલ ઇટ વુડ બી નિયર ધ 52 વીક હાઈ તમારું 525ની આસપાસ છે અને આ બ્રેક થયું દેન ઇટ ઇઝ હેડિંગ ફોર અ ન્યૂ 52 વીક હાઈ 550 553નો બીજો ટાર્ગેટ આવે છે સો મને લાગે છે એટલીસ્ટ ફોર 525 one can go for a buy set but not at the present rate 508 or below માં અગર તમે મળે તો ही બાય કરીને ચાલો 495નો સ્ટોપ લોસ રાખીને ચાલો પ્રેફર ટાર્ગેટ ઓફ 520
અત્યારે આપણને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, પરંતુ એક આજના દિવસમાં બીજો એક સ્ટોક ખાસ ફોકસમાં છે બ્રિજેશજી, HULનો સ્ટોક. જો સારી એવી તેજી આજે આ સ્ટોકની અંદર આવતી જોવા મળી છે અને જે પ્રિવિયસલી હમણાં આપણે થોડા વખત પહેલાં જ જે એના હાઈ જોયા તે હાઈની નજીક આજે કામ કરતો HUL જોવા મળી રહ્યો છે. જે એક કરેક્શન બાદ સારી એવી રિકવરી પણ આવી છે. લાગે છે આ વખતે જે આપણને તેજી જોવા મળી રહી છે થોડીક વધારે લાંબી ચાલતી દેખાય આમાં? 100% નીરજભાઈ, અગર તમે 1 કલાક ચાર્ટમાં જો યા 4 કલાક ચાર્ટમાં તમે જો તો ઇટ હેઝ ઓલરેડી મેડ ધી રાઉન્ડિંગ બોટમ. સો આ પ્રમાણે આમાં તેજી તો છે જ છે. મને લાગે છે ઇફ આઈ નોટ મિસ્ટેકન આજના દિવસમાં સ્ટોક હેડ ઇવન મેડ અ 52 વીક હાઈ. તમારું 2725નો હાઈ જે છે આજના દિવસમાં છે, ઇટ હેઝ મેડ દેટ 52 વીક હાઈ. એન્ડ એઝ વી ઓલ નો કે મોન્સૂન સિઝનમાં તમારું FMCG સ્ટોક્સ, કેમિકલ, ફર્ટિલાઇઝર, આ સ્ટોક્સ આર ઇન ફેવર ઇન લાઇમલાઇટ. કરંટ ભાવે તમે બાય કરી શકો. કોઈ પણ ઘટાડા હવે ટિલ લેવલ ઓફ 2670ની આસપાસ બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો તમારું 2580નું એક સ્ટોપ લોસ રાખીને ચાલો. મને લાગે છે કે ફર્સ્ટ હર્ડલ જો છે તમારું 2790 2800નો આવે છે. મને લાગે છે દેટ કેન બી અચીવ ઇન અ વીક ટાઈમ ફ્રેમ. એન્ડ અગર તમારું વ્યૂ 1 મંથનો છે દેન પોટેન્શિયલ જો ટાર્ગેટ છે ઇટ કેન હેડ ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 3000 ઓલ્સો. બટ કન્ઝર્વેટિવલી કરંટ ભાવે તમે બાય કરી શકો. 2580નો સ્ટોપ લોસ રાખીને ચાલો. રેગ્યુલર ટાર્ગેટ ઓફ 2800 અને આની ઉપર અગર ટ્રેડ થઈ દેન નેક્સ્ટ લેવલ ટુ વિઝિટ બી 3000. ઘટાડો આવે છે તો તમે એડ કરીને ચાલી શકો છો, ફોકસ રાખવાનું રહેશે. પણ એવિએશનમાંથી સ્પાઇસજેટ પર પણ એક વ્યૂ લઈ લઈએ બ્રિજેશ. આજે જે રીતે કંપનીના પરિણામ આવતા દેખાયા છે અને કંપની જે 6 કરોડની ખોટ હતી તેની સામે 126 કરોડના નફામાં આવતી દેખાઈ રહી છે. સારી એવી અપસાઇડ શરૂઆતથી જ આપણને આ કાઉન્ટરે પણ બતાવી છે. સ્પાઇસજેટ પર કઈ રીતે વ્યૂ રાખવો? 57ની તેના પર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. બીજું એક કાઉન્ટર જે પરિણામના રિએક્શન બાદ ફોકસમાં છે બ્રિજેશ, HDFC લાઈફનું છે. ગઈકાલે આપણે પરિણામ આવતા જોયા અને આજે જે રીતે બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે એને કારણે સ્ટોકમાં એક લગભગ 1% આસપાસની તેજી આપણને HDFC લાઈફનું કાઉન્ટર બતાવી રહ્યું છે. અહીંયા કઈ રીતે વ્યૂ રાખવો જોઈએ? અગર તમે જો બ્રોડર પિક્ચર ઓફ ધ ચાર્ટ અગર તમે જો તો ઓલરેડી ધ સ્ટોક હેઝ બીન ઇન અ પ્રોસેસ ઓફ મેકિંગ અ ડબલ્યુ પેટર્ન. અને અગર તમે આ ચાર્ટનું એક સ્મોલર એક્સપોઝર તમે જો તો ઓલરેડી રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન થઈ ગયું છે. એન્ડ ઇટ ઇઝ ટુવર્ડ્સ ધી પ્રીવિયસ સ્વિંગ હાઈ. આનું જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું 640-45 that has been broken, and today it has already made a high of 655. So first of all, trend તો મજબૂત છે and મને લાગે છે it is heading towards the level of 700 or 710 level. That would be the ideal target. કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસની હું વાત કરું તો આનું ડીપર સપોર્ટ જો આવે છે 615-620ની વચમાં આવે છે. ડીપર સ્ટોપ લોસ 615. કરંટ ભાવે તમે બાય કરી શકો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 700 to 710. ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. એઝ પ્રાઇસ હેડ મૂવ્ડ સો ધ વોલ્યુમ હેઝ મૂવ્ડ. અગર તમે જો ઇવન ધી હાયર લોઝ ફોર્મેશન છે. આનું જો પ્રીવિયસ સ્વિંગ હતું 4 જૂનનું હતું. આની ઉપર અગર તમે જો તો બીજું તમારું સ્વિંગ લો જો હતું 4 જૂનનું હતું. આની ઉપર અગર તમે જો તો 24 જૂનનું હતું. તો આ ઇન્ડિકેશન છે કે ઇટ ઇઝ ફર્ધર મૂવિંગ ઓન ધી હાયર લોઝ ફોર્મેશન છે. સો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. 615-618નો સ્ટોપ લોસ રાખીને ચાલો. પ્લે ફોર ધ ટાર્ગેટ 700 to 710. ઓકે, રહી છે એટલે એના પર એક નજર રાખજો. પરંતુ ક્વિકલી બ્રિજેશજી 3 મિનિટનો જ સમય બાકી છે. અશોક લેલેન્ડ પર તમારો મત લેવો છે. જુઓ, ગઈકાલે અહીંયા એક બહુ મોટો ઓર્ડર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી મળ્યો અને ત્યારબાદ સારી એવી તેજી આવતી જોવા મળી. આજે થોડીક તેજી કન્ટિન્યુ થઈ છે પરંતુ ઉપરના લેવલ પર સ્ટોક ટકી નથી શક્યો. કઈ રીતે હવે અહીંયાથી તમને આગળની ચાલ અશોક લેલેન્ડમાં દેખાઈ રહી છે? તો હું અગર કહું કે ઉપરમાં 233-235નો હર્ડલ છે, બટ નીચેમાં તમે સપોર્ટ જો તો તમારું ઇમિડિયેટ જો સપોર્ટ છે, સ્ટ્રોંગ સપોર્ટ છે 222ની આસપાસ આવે છે અને ઉપરમાં 235ની આસપાસ હર્ડલ છે. સ્ટીલ ઓવરઓલ
આ કન્સોલિડેશન ફેઝમાં ટ્રેડ થાય છે. આમાં મારી સલાહ છે કે અગર તમારું 235ની ઉપર અગર ચાલો ધેન ઓનલી બી ઓન અ બાય સાઇડ, ત્યાં તમારું સ્ટોપ લોસ વુડ બી 227, પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 250. અધરવાઇઝ અવોઇડ કરીને ચાલો, મને લાગે સ્ટીલ ઇટ વુડ બી ઇન કન્સોલિડેશન. આ જો રેન્જ છે 222ની નીચે ઉપરમાં 235ની જે છે, આ રેન્જમાં ઇટ વુડ બી કન્સોલિડેટિંગ ઓનલી. જળવાતા બનતા દેખાયા છે. બ્રિજેશજી, કઈ રીતે ક્લોઝિંગ લેવલને જોઈ રહ્યા છો? નિફ્ટી 24,600ના સ્તરને જાળવવાના પ્રયત્નોમાં સફળ રહ્યું છે અને બેંક નિફ્ટીમાં ફ્લેટ એકદમ ક્લોઝિંગ બનતું દેખાયું છે. આવતીકાલે હવે આ બજાર બંધ છે, તો ગુરુવાર માટે કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? So Aarti, when we started that time, Nifty was trading at 24,600, and I've been already said કે તમારું આ સપોર્ટ ઝોન છે, અને આની આ બ્રેક થયું then the first level towards support would be 24,500. ત્યાંથી આગળ તમે જો કે already it has bounced and made a high of 24,640 અને પાછી આવી ગયો 24,600. So right now again મને લાગે છે નિફ્ટી 24,500, 24,100 આ તમારા સપોર્ટ થાય, અને ઉપરના 24,800 રેઝિસ્ટન્સ છે. તો સ્ટીલ નિફ્ટી ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. સિન્સ કાલે રજા છે એન્ડ થર્સડે અગેન નિફ્ટી એક્સપાયરી છે. મને લાગે છે એક્સપાયરી વુડ બી ઇન અ રેન્જ ઓફ 24,650 to 24,700. બેંક નિફ્ટીની હું વાત કરું તો બેંક નિફ્ટી સ્ટીલ ઓવરઓલ ટ્રેન્ડ સેમ કન્સોલિડેશન ફેઝમાં છે. ઇફ આઈ કમ્પેર વિથ નિફ્ટી 52,100નો સપોર્ટ છે, ઉપરમાં 52,700 to 52,800નો ઓર્ડર છે. એન્ડ આ પ્રમાણે મને લાગે છે થર્સડે ગુરુવારે વી માઇટ ઓપન ઇન અ નેગેટિવ ઝોન ઇન બેંક નિફ્ટી એન્ડ વી માઇટ ટ્રાય ટુ ટચ 52,000 to 52,100. ત્યાં એક સપોર્ટ જો છે, એન્ડ ફ્રોમ ધેર વી કેન સી અ બાઉન્સ બેક. So Nifty comparatively chart strong છે as compared to Bank Nifty. અને બ્રિજેશજી આપના તરફથી? તો Nirvay, as we all know कि investment in security market to the subject to the market test, and whatever stock we have discussed આ illustration purpose હતું, કોઈ પણ recommendation નથી છે. and viewers ના સલાહ છે કે always have your word with the financial advisor. પર્સનલ મારી રિલેટિવની અપોલન્ટ એસોસિએશન કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી છે વોટ સ્ટોક વી હેવ ડિસ્કસ. તમારું ખૂબ ખૂબ ઓર્ડર કોલિંગ. જી આભાર બ્રિજેશજી અને દિવસજી અમારી સાથે જોડાયા અને આજના દિવસે આ ખાસ ચર્ચા કરી એના માટે.